રાજકોટ અગ્નિકાંડ હજી ભૂલાયો નથી અને અગ્નિકાંડ પછી જે દાવાઓ થયા હતા, રાજકોટમાં લાગેલી આગના પડઘા રાજ્યભરમાં લાગ્યા અને એને લઈને તરફ ફાયર વિભાગ દોડતું થયું. અને એ જ કારણોસર ક્યાંક એવી પણ પરિસ્થિતિ થઈ કે રાજકોટની અંદર કોઈ પણ ચીફ ફાયર ઓફિસર છે જગ્યા લેવા નહોતું માંગતું અને પછી બધે જ સાહેબ સલામતના દાવા કરવામાં. પરંતુ આજે જે ઘટના બની એ ફરીથી ફાયર વિભાગ અને જે મોટી ફેક્ટરી માલિકો છે એમના ઉપર પ્રશ્નાર્થ ઉભો કરે છે. વાત છે ગોપાલ નમકીનમાં લાગેલી આગ, અને આગ એટલું વિકરાળ સ્વરૂપ લીધું છે કે હજી બુજાવાનું પણ નામ નથી લેતી. અને તેને લઈને જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે, તેમની સાથે વાત કરીશું. મહેતા સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. સાહેબ, એક પરિસ્થિતિ, રાજકોટને એક કલંકિત દિવસ કોઈ રાજ્યનો એક પણ વ્યક્તિ નહીં ભૂલી શક્યો કે અગ્નિકાંડમાં જે ઘટના બની અને લોકોના જીવ હોમાઈ ગયા. એ પછી સબ સલામતના દાવા છે સરકારથી માંડી અને ફાયર વિભાગ થકી કરવામાં આવ્યા. અને એ પછી આ જે ઘટના બની ગોપાલ નમકીનમાં ફેક્ટરીમાં આગ લાગી, 1 કલાક સુધી ફાયર વિભાગને જાણ પણ ન કરવામાં આવી. બસ આ તમારો પ્રશ્ન બિલકુલ વાજિબ છે. 1 કલાક પછી અત્યારે બીજા જે વિડીયો ફરી રહ્યા છે શું છે કે આગ લાગ્યાના કલાક 1.5 કલાક સુધી ફાયર બ્રિગેડની કોઈ ટીમ અહીંયા પહોંચી નહોતી. પહોંચી એ પણ અધૂરી પહોંચી, આવી વાત અત્યારે વિડીયોમાં થઈ રહી છે. પણ તમે જે પ્રશ્ન પૂછો એ જ વાત સનાતન સત્ય છે કે તમે જાણ, એનો દાવો એવો છે કે મેં તાત્કાલિક જાણ કરી છે, પણ એની નોંધ હોય છે ફાયર બ્રિગેડમાં. કેટલા વાગે આગ લાગી છે એ પણ ત્યાં બધું નોંધ હોય છે. એવી રીતે કેટલા વાગે જાણ કરી એની પણ નોંધ હોય છે. આપની જાણ ખાતર, આ ટીઆરપી કાંડ રાજકોટની જે કર્ણાંતિકાની ચરમસીમા કહી શકાય એવા બનાવ પછી જે બંને પક્ષે કહું છું, તંત્ર અને જે આ યુનિટ્સ વાળા હોય છે તે ટૂંકમાં પ્રજા અને તંત્ર બંને લોકો એવા દાવા કર્યા હતા કે હવે આપણે ફાયર એનઓસી વગરના કોઈ મોટા યુનિટ્સ ચલાવી નહીં લઈએ, સરપ્રાઇઝ ચેકિંગ થશે, અધિકૃત રીતે બધા માણસો આવીને તપાસી કરી દેશે. એટલું જ નહીં, જે તે બિલ્ડિંગ ઇમારત હોય, હાઈરાઇઝ ઇમારત અથવા તો જ્યાં વધુ પડતા લોકોનો અવરો કે રોજગાર આપતા હોય એવા કારખાના હોય, યુનિટ્સ હોય, તો ત્યાં તાલીમબદ્ધ એવા આ ફાયરનું જે આખું ઓપરેટિંગ કરી શકે, ફાયર સેફટીનું એનું ઓપરેટિંગ કરી શકે તાલીમબદ્ધ માણસો અચૂક રાખવા, આવી બધી જેને આચાર સંહિતા કહેવાય ને, એ બધી જ આચાર સંહિતાઓની વાત અખબાર ઉપર ને મીડિયામાં ને બધે થઈ હતી ખરી. પણ હરામ બરોબર છે કોઈએ એનું પાલન કર્યું હોય તો, કે કોઈએ કરાવ્યું હોય તો. એટલે આવી જે બુદ્ધિપૂર્વકની આગ જે છે એ લાગ્યા કરે છે અને આપણે બધા પછી તૂટી પડે છે તંત્ર ઉપર કે ફાયર બ્રિગેડ કોઈ દી આવ્યું નહીં. આ કેસમાં રાજકોટ થી 15 કિલોમીટર દૂર આવેલી આ ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં 2:15 વાગે માની લો કે આગ લાગી. અને 2 ઘડી એ પણ માની લો કે ફાયર બ્રિગેડને તમે ફોન કર્યો, જો કે એને 108 ને કરેલો, પછી ફાયર બ્રિગેડમાં જાય ને એમાં તો મિકેનિઝમ જે છે એ થોડું ઇધર ઉધર લાગે, પણ 2 ઘડી માની લો કે ફાયર બ્રિગેડ નથી આવ્યું, ચાલો. પણ ગોપાલ નમકીન એ નમકીનની જ ફેક્ટરી છે જેમાં મોટા પ્રમાણમાં તેલનો જથ્થો, મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો, જે પેકેજિંગ થાય છે, વેફર્સ આપણે ખાઈએ છીએ એ પેકેજિંગ પ્લાસ્ટિક નું હોય છે. એટલે પ્લાસ્ટિક અને તેલ આ સૌથી મોટામાં મોટી આગના જે સૌથી ભીષણમાં ભીષણ કહી શકાય એવા 2 મટીરિયલ તો એની 24 કલાક 12 માસ કામ કરવાનું છે. તો ઈ ફેક્ટરી યુનિટ્સ ના માલિકોએ ટીઆરપી પછી, હાલો પેલા તો હજી ઠીક ધુપ્પલ ચાલતું તું વર્ષોથી ને 2 ઘડી માની લ્યો, પણ રાજકોટમાં ટીઆરપી કાંડ થયું પછી તમારી ફેક્ટરી એટલે કે ગોપાલ નમકીનમાં પણ 2000 લોકો નોકરી કરે છે, નાના મોટા. હવે તો તમને 2000 જયારે મેં કીધું તેમ કે ટીઆરપી કાંડમાંથી તમે જો ધડો લીધો હોત તો તમારે ત્યાં ફાયર સેફટીના જેટલા પણ યુનિટ, તમારી ઉપકરણો જે છે, મશીન જે કઈ સામગ્રી છે, એને ઓપરેટ કરનારા પણ તમારી પાસે તો 2, 5, 10 માણસો હોવા જોઈએ. બિલકુલ, કારણ કે તમારે આગ સાથે જ ધંધો છે એમ કહો તો હાલે. મોટા પ્રમાણમાં તેલ, મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, આ 2 તો સૌ. અને બીજું વેફર હોય કે નેમકીનો તળવાની વાત તો આવે એટલે આગ તો લગાડવી જ પડશે. તમારે સ્વયં રાંધવા માટે રસોડું કયો કે જે કયો તે, તો ટૂંકમાં તમારે તો આગની સાથે જ કામ કરવાનું છે. હવે મગર એમ કે મને તરતા નથી આવડતું, તો એનો અર્થ શું? તારે પાણીમાં જ રહેવાનું છે ભલામણા. એટલે એવી સ્થિતિમાં તો તમારે ટીઆરપી થયા પછીથી તો ગોપાલ નમકીન કઈ કમ નથી, ફેક્ટરી બહુ મોટી છે.
અને જાણીતું નામ છે, તો એને એવી એક વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ ન કરે નારાયણ ને ટીઆરપી કાંડ જેવું થાય તો આપણે ત્યાં 2000 જેટલા શ્રમિકો નોકરી કરે છે, એનું ઇધર ઉધર થાય વ્યાજબી નહીં. એટલે એને તાલીમબદ્ધ જેને કહી શકાય એવો એક સ્ટાફ રાખવો જોઈએ, જેથી કરીને આવી સ્થિતિ પેદા થાય તો ઇમિડિયેટલી પેલા તો ઈ ખપ લાગે, પેલો સગો પાડોશી એમ આપણે કહીએ છીએ ને. તો તમારી જે યુનિટ તૈયાર થઈ ગયું હોત તો અત્યારે આ જે ભીષણ આગ લાગી કદાચ વહેલી બુજાઈ ગઈ હોત, અથવા તો જ્યાં સુધી ફાયર બ્રિગેડના ગાડી ન આવે ત્યાં સુધીમાં તમે લોકો થોડુંક પણ એને કે ડેમેજ કંટ્રોલ કરી શક્યા હો તો. પણ એવું કશું થયું નથી. તમે જુઓ શું થયું છે, આગ લાગી ભાગો ભાગો, બસ એક મુદ્દાનો ભાગો ભાગો. કાર્યક્રમ. હા, શું કામ કે જે આ બધા જે ફાયરના ઉપકરણો જે હોય છે, 8-10 રેતી ભરેલી 8-10 બાલદી, પછી ઓલા એના કોંડા હોય એની જેમ પાણીનો આખો પાઇપ લાઈન ભાઈ ઈ ટીંગાડી રાખવાનો. પછી ગેસના બાટલા હરામ બરોબર કોઈને ઓપરેટ કરતા આવડતું હોય તો ઈ ખાલી ટીંગાડી રાખવાના. અધિકારી પણ લાંચિયા અને ભ્રષ્ટ હોય છે, ઈ ન્યા આવે ઈ જોઈ જાય કે ભાઈ આ પ્રકારનો ન્યા એક અજગર લપેટેલો પાઇપલાઇન, છે કે બરાબર છે. હા પાઇપલાઇન નું આખું કુંડાળું છે, એના કોંડા જેવું ઈ પણ છે. રેતી ભરેલી 7-8-10-15 જે ગણો તે રેતી ભરેલી બાલદી પણ લાલ કલરની છે, એક બાટલો પણ છે. જે ચેકિંગ કરવા આવ્યો હોય એનામાં અકલનો છાંટો નથી હોતા કે એક વખત સરપ્રાઈઝ એને ચેક કરે કે આ બરાબર હાલે છે કે નહીં. એને ભગવાનની દયા હોય છે, ઈ તો ચડી બેઠા હોય છે નોકરીમાં. હવે ઈ ત્યાંથી કટકટાવીને રૂપિયા કટકટાવીને વયા જાય. આ બધું ફોટા પાડીને અમે ચેકિંગ કરી લીધું, બધું સબ સલામત કરીને વયા જાય. પછી આવો ડખો થાય અને પછી પાછા છાજિયા કૂટે, તંત્ર આવ્યું નહીં, તંત્ર આવ્યું નહીં. અરે ઘોડ્યું તંત્ર, તમને તમારા પોતાના પરિવાર, તમારો માલ સામાન, તમારો ધંધો અને તમારે ત્યાં 2000 લોકો નોકરી કરે છે એની તમને પડી નથી. તંત્ર ઘોડ્યું અને એ છાજિયા લેવાથી તમારે ત્યાં માણસ અત્યારે ટીઆરપી માં જે થયું, હા, તમે ગમે એટલા છાજિયા લ્યો એટલે જે છોકરા વયા ગયા જીવતા થવાના પાછા, એ તો આવે ને. ગયા, એ તો ગયા. તો તમને એના પછી બુદ્ધિ કેમ ના હોતી કે ભાઈ આપણે તો સમજતું. પણ આ ટીઆરપી કાંડ તો એવું છે કે ત્યાં આગની સંભાવના નહોતી એટલે 2-3 વર્ષ ચાલ્યું અને અનાયાસે ત્યાં વેલ્ડિંગ નું કામ હાલતું હતું ને આગ લાગી ગઈ અકસ્માતે લાગી બે ગયા. ઘડી. અને બેદરકારી તો હતી જ. પણ તમે એટલે કે ગોપાલ નમકીન, હવે એનો તો ધંધો જ આગળ છે, શેકવાનો ધંધો છે. 1000 લીટર તેલ ત્યાં પડેલું છે તળવા માટે થઈને. અને નહીં તો સાહેબ પ્લાસ્ટિક રહી ગયું ટેન્કર સુધી પહોંચ્યું ને, નહીં તો બહુ મોટો બ્લાસ્ટ થતો ને લગભગ 5 કિલોમીટરનો એરિયા તો સાફ કરી નાખે. બિલકુલ જ હું કઉ છું, ત્યાં મોટા પાયે તેલનો જથ્થો સંગ્રહિત કરેલો હોય છે. કારણ કે આ કંપની કઈ કમ નથી. પણ એ બધું આ તો ભગવાને બચાવી લીધા એમ કહો તો, ટીઆરપી કાંડ 2 થતા ભગવાને બચાવી લીધા એમ કહો તો ચાલે. પણ આ બેદરકારી તંત્રની છે એટલી જ પાછી આ માલિકોની પણ છે. માલિકની છે. એટલે તમને કહું છું. અને બીજી વાત, રાજકોટમાં આવી આગ લાગવાની ટેવ વાળા ઉદ્યોગો અનેક છે. માર્ચ મહિનામાં આગ એને પેલા પોતાના મગજમાં લાગે, પછી યુનિટમાં લાગે. આગ અચૂક લાગે. માર્ચ એન્ડિંગમાં આગ લાગ્યા વગર રહે નહીં. રે નહીં. અહીંયા કેટલાક અહીંયા જાણીતા રૂના ડેલા હતા. ત્યાં અમે લોકોએ પણ રિપોર્ટિંગ કરીને થાય કે માર્ચ મહિનો થાય એટલે અમારે કાંક તો એમ લાગે. થાય હવે કે આગ અચૂક લાગવી જોઈએ. આજકાલ મને અંતથી લાગતી જો એવી રીતે આ જે ગોપાલ નમકીન છે એને ત્યાં ભલે સાચી રીતે આગ લાગી હોય, એટલે કે આકસ્મિક રીતે આગ લાગી હોય, પરંતુ સંદેહના જે દાયરામાંથી બહાર નથી. શું કામ? આપની જાણ ખાતર આ ગયા માર્ચ મહિનામાં આ જ કંપનીએ 650 કરોડ રૂપિયાનો આઈપીઓ બજારમાં મૂક્યો તો, 650 કરોડ રૂપિયા ઉઘરાવવા. અને જે તે સમયે એને એમ કીધું હતું કે અમારે કર્જમાંથી મુક્તિ મેળવવા માટે થઈને 650 કરોડ રૂપિયા જોઈએ છે. કર્જ મુક્તિ માટે થઈને. ઈ રેકોર્ડ ઉપર છે, ગૂગલમાં સર્ચ કરી શકાય એમ છે. આઈપીઓ નું તમે એનું સર્ચ કરશો તો પણ ખ્યાલ આવશે. અમે જે તે સમયે તો અખબારોમાં લખ્યું હતું કે કંપની આ પૈસામાં ડેવલપમેન્ટ નહીં કરે. તમે જુઓ કેવું કહેવાય, કંપની ડેવલપમેન્ટ માટે કરે તો ઠીક છે, પણ સૌથી મોટી વાત એમાં લખવામાં આવી હતી કે અમારે કર્જમાંથી મુક્તિ. એનો અર્થ શું થયો? હવે અમારે ત્યાં નહીં, આમ તો દેશભરમાં, આપણે આપણી વાત કરીએ, રાજકોટ સહિતના કેટલાક તમે જે બેઝિકલી જે લોકો જે ધંધામાં પ્રવીણ હોય, હોશિયાર હોય, મશહૂર હોય કે બધી રીતે પ્રોફિટેબલ હોય, પછી એનાથી પગ પ્રસારે. દાખલા તરીકે ગોરધનભાઈ ચેવડા વાળા છે, ચેવડો બનાવે ને પેટીસ બનાવે ત્યાં સુધી વાંધો નથી આવતો, ભગવાનની દયા હોય. પણ એને કઈ થયું નથી. હું દાખલો આપું છું કે પછી શું કરે, પછી બિલ્ડિંગમાં જાય.
આપણે ઈ ધંધો કરી લઈએ એસ્ટેટ એજન્ટ નો. પછી કે આપણે કોન્ટ્રાક્ટ લઈ લઈએ રોડ ને પુલ બનાવવાના. આવા બધા, કારણ કે નવી પેઢી જે આવે એ દરેક ને કઈ પૂરી તળવી કે પેટીસ વણવી ન ગમે. આ એ ગોપાલ અનુકૂળ નમકીન આવે છે ને. એટલે એ લોકો શું કરે, હાઈફાઈ ધંધો એવો ગોતે કે જેમાં કોલર ઉપર ડાઘ ન પડે, ઓફિસીસ હોય મોટી મોટી અને કાગળ ઉપર ધમાધમ ને પૈસા આવે. હવે એ લોકો જયારે એમાં જાય જે તે ધંધામાં, એમાં પ્રવીણ તો હોય નહીં પાછું. ધંધો તો હા એવો છે, કોણ ક્યારે તમે હિટ જાઓ જયારે એ ધંધામાં તમને ટપ્પો પડતો હોય તો. હવે તમને ખુદ ને કઈ ભગવાનની દયા છે, તમારી પાસે તમારા બાપ દાદા પાસે પૈસા છે, તમે થોડું ઘણું ક્યાંક ભણ્યા ગણ્યા છો, એટલે તમે એક તો નીચું કામ કરી શકો નહીં, ઊંચું તમને આવડતું નથી, તમારી પાસે અનુભવ નામની કોઈ ચીજ નથી કે તમે અનુભવ મેળવ્યો હોય. સીધું બસ હાઈફાઈ પ્રકારની ઓફિસ બનાવી અને ભાઈ શરૂ કરી દે ઢીકણા એસ્ટેટ એજન્ટ ને પૂછડા એસ્ટેટ એજન્ટ, સમજી લ્યો. અને પછી ધબોય નમાહા થાય એટલે પછી આ બુદ્ધિપૂર્વક ની આગ લગાડવી પડે. સાહેબ આપની જાણકાર જી, અહીંયા રાજકોટમાં એક બહુ ખ્યાતનામ એવા એક વ્યક્તિનો બિઝનેસ છે. આજની તારીખે બિઝનેસ તો છે, પણ એક જમાનામાં એનો જે દબદબો હતો, મેં એનો દબદબો એટલે કે નીચેથી ઉપર સુધી દબદબો જોયો, ઉપરથી તળિયેથી નળિયા સુધી, નળિયાથી તળિયા સુધી આવી ગયો એ પણ જોયો છે. એના મહેલો જે છે એ વેચાઈ તૂટાઈ ગયા, એના ફાર્મ હાઉસ જે છે એ આડાવડા થઈ ગયા, એની એજન્સીઓ જે હતી બીજી કોકને દઈ દીધી, એના પેટ્રોલ પંપો ત્યાં આડાવડા થઈ ગયા. કારણ શું છે, તમે પગ પ્રસારો છો, તમે જે ધંધામાં પ્રવીણ હો છો એમાં નથી હોતા. અને અત્યારે લોન તો ભગવાનની દયા છે, આ બેંકોને તો પૈસા તમારા ને મારા પૈસા જેવાની જોઈએ. મરણ મૂડી હોય છે. આપણે પગારમાંથી 2-5 હજાર રૂપિયા બાદ કરીને આપણે જે કઈ મરણ મૂડી ના જમા કરાવીએ, એનો જે થપ્પો થાય, એમાં લોન એના પોતાના બાપુજીની પેઢી હોય એમ બેંક વાળા લોન આવા લોકોને આપી દે છે. આપે ત્યારે આપણા જેવા સામાન્ય માણસો કઈક લોન લેવા જાય તો આપણી કુંડલી પૂછી લે, તમે કયા, તમારું ગોત્ર કયું, કૌશિક ગોત્ર છે કે ફલાણું ગોત્ર, જેમ દીકરી દેવી હોય પૂછ્યું એમ. પણ આવા લોકોની એમાં જે કરવું જોઈએ કે ભાઈ આની સામે તમે મર્જ શું કરો છો, આપો છો શું. દાખલા તરીકે સવાયું દોઢું હોય છે, આપણું 50 લાખ નું મકાન હોય ત્યારે આપણને 13 લાખની લોન મળે છે. આ ગુજરાતીમાં સમજી શકાય એટલે પૂછું. આપણું મકાન 30-50 લાખ નું હોય તો 13-14 લાખની લોન માંડ મળે, એ પણ માંડ. હવે તો જંત્રી આધારિત થઈ ગયું. એક તો પહેલી વાત કે દસ્તાવેજ જે છે ઓછા પૈસા નો થાય, ઓનના પૈસા સરકારને ખબર છે, બધું હાલે છે, આપણે ધમધોકાર બધું જાણીએ છીએ કે 50 લાખ નું મકાન દસ્તાવેજ આપણને કરી દે, 20-30 લાખ નો લોન માત્ર મળે 12-15 લાખ ની. હવે ઈ જયારે લોન લેવા આપણા જેવા સામાન્ય માણસો જાય ત્યારે તો મેં કીધું આપણી કુંડળી પૂછી લઈએ. પણ આવા લોકો જેટલા, આવા એટલે આ ગોપાલ નમકીન નહીં, પણ હું ઔદ્યોગિક બાબતોની વાત કરું છું. એવા લોકો જયારે લેવા જાય તો આંધળા ભીત થઈને, કારણ કે લાંચ જે છે આપણે ત્યાં સૌથી મોટામાં મોટી જે મેકેનિઝમ છે એ લાંચ છે. સૌથી મોટામાં મોટો કોઈ ધર્મ જો આપણી પાસે હોય તો એ સગવડિયો ધર્મ છે. એટલે લાંચ આપીને ઈ પોતાની ફેક્ટરીનું જે મૂલ્યાંકન કરવાનું હોય કે આ 2 કરોડની હોય તો એ 25 કરોડની દખાવે અને બુદ્ધિપૂર્વક પછી એને લોન મળી જાય. લોન પણ મળે એટલે આ લોકો લઈ લે અને પછી તમે જુઓ છો કાં આગ લગાડવી પડે, કાં દિવાળું ફૂંકવું પડે અને કાં જે કરવું થાય. આવા બધા છે ને એના ધુંબા કોની ન્યા આવે? આપણી ઉપર, સામાન્ય માણસો પર, કે ભાઈ આટલા પૈસા યુનિટના ઉદ્યોગપતિઓને માફ કરી દીધા. અને ખેડૂતો મરી દે, નાના વેપારીઓ મરી દે, તમારા મારા જેવા સામાન્ય માણસો હોય જમીન મકાનમાં, આપણે મકાન માંડ આશિયાનો બનાવવાનો હોય તો આપણા જેવા હોય એને તમને કે છે રેપો રેટ નથી ઘટાડતી રિઝર્વ બેંક, તમારી લોન એમને હું કામ ક્યાંથી ઘટાડો? તમે ખેરાત કરી દીધી અમારા પૈસાની તો રેપો રેટ ક્યાંથી ઘટાડો? એટલે આ આખી આજની જે આગની વાત છે એમાં ક્યાંય દયા દાખવવા જેવું છે નહીં. ભયંકર બેદરકારીનો આ એક નમૂનો છે. જી સાહેબ, આ બધું થાય કે એટલે નાનું એવું એમ્પાયર નથી. ગોપાલ નમકીન એટલે ગુજરાતના ખૂણે ખૂણે નાના છોકરાને એમના વાલી પૈસા આપે તો 5 રૂપિયાનું ગોપાલનું પડીકું લઈ આવે. અને અત્યારે કોઈ પણ ખૂણા ગામના, આપણે દાહોદ થી માંડીને આ બાજુ રાજકોટનું કે ગીર સોમનાથ કે પોરબંદરના નાના ગામડામાં જોઈએ તો ગોપાલ નમકીન મળે. અને હાઈવે ઉપર રખડો તો આપણે ગોપાલના સબભૂમિ ગોપાલ કી ટેગલાઈન સાથે ગોપાલના ટ્રક પણ ફરતા હોય. આવડી મોટી કંપની, આવડું મોટું એમ્પાયર, એક સ્થળ ઉપર 2000 જેટલા લોકો વર્કર્સ કામ કરતા હોય, એમ છતાંય પછી જયારે આગ લાગે છે તો સહાનુભૂતિ દર્શાવવાની જગ્યાએ જે કર્મચારીઓ છે એમની પરિવાર સાથે પણ ગેરવર્તણૂક કરવી, લાજવાને બદલે ગાજવું અને બધા દબાવવાના પ્રયત્નો કરવા. એ જ તો વાત જે આપણે વાત કરી રહ્યા છીએ એ તો એ જ તો બતાવે છે કે સમથિંગ ઇઝ રોંગ. તમારે મીડિયાને જે કોઈ ત્યાં કર્મચારી છે એનાથી અલિપ્ત શું કામ રાખવા પડે? એના જ્યારે સાથે કે આગ ઝપાઝપી જો કરવાની. બિલકુલ આગ જો નેચરલ લાગી હોય, આગમાં તમારું કોઈ પ્રકારની આહુતિ ન હોય
તો તમારે ભલે ની ગમે એને આવે ને મળી કૂટી લે, ક્યાં ફરક પડતા હે? પણ મેં કીધું તેમ બે સૌથી મોટા ડ્રોબેક હોય છે. એક, જે નોર્મ્સ, જે ફાયર સેફટીના જે નોર્મ્સ હોય છે સરકારી, જે પાળવા જોઈએ. કારણ કે આ ઔદ્યોગિક એકમ છે, તમારા મારા જેવું ઘર નથી નાનું. નથી. ઔદ્યોગિક એકમમાં તો તાલીમબદ્ધ તમારે ઓપરેટ કરી શકે એવા ઓફિસર માણસો રાખવો પડે. 24 કલાક હાજર રહેવા છે. બીજું, એને ઢંઢોળવા ન પડે. આપણે ઘણી વખત છાપામાં લખીએ, ખબર છે ને, કે ગૃહમંત્રીએ કીધું લશ્કરને એલર્ટ રહેવાના આદેશ આપ્યા. એટલે એલર્ટ જ હોય એને લશ્કર એલર્ટ જ કહેવાય. હોય, લશ્કરને એલર્ટ એને કરવાની એને જરૂર જ આદેશ ના હોય. થોડા આપવા પડે. લશ્કર હુતું હોય ગોદડું ઓઢીને કોઈ દી, એ એલર્ટ જ હોય, એને તો લશ્કર કહેવાય. એવી રીતે અહીંયા ફાયર સેફટીના નોર્મ્સના જે પ્રમાણેના તાલીમબદ્ધ એવો એક સ્ટાફની વરણી કરવામાં આવવી જોઈએ. તમે ચોપડા તપાસો, ગોપાલ નમકીનના લ્યો, કે મને તમે બતાવો ફાયર સેફટીના તમારી પાસે કયા કયા કેટલા કર્મચારીઓ છે, શું પગાર ચૂકવો છે, એની શું આવડત છે, અને એ આવડત છે ચેકિંગ કરાવડાવો કે આવું છે કઈ હરામ બરોબર કઈ હોય તો. એ કાંઈ મેં તમને પેલા કીધું, 7-8 બાલડી ટીંગાડી દેવાની, રેતી ભરેલી અડધી પરધી, અને ઓલો પાઇપ જે પાણીનો છે એના કોંડાની જેમ ગોળ કુંડાળું વાળી ઈ ટીંગાડી દેવાનું, ગેસના બાટલા ટીંગાડી દેવાનું. આગ લાગે તો ભાગવાનું, ન લાગે તો આ ફોટા પાડી લ્યો ભાઈ, અમને આપી દો એનઓસી, અમે બધી વ્યવસ્થા કરી દીધી છે. અને બધું અંતે રામ ભરોસે. એટલે આપને કહું છું કે આ જે આજની આપણે ટીઆરપી કાંડમાંથી નથી તંત્રએ કોઈ ધડો લીધો, તો નથી આવા લોકોએ પણ કોઈ ધડો લીધો. જે છે બે કિસ્સા રાજકોટમાંથી જ મળે આપણને, એક ટીઆરપી વાળો ને હવે આ ગોપાલ નમકીન વાળો, અંગુલી નિર્દેશ કરતા કે હજી પણ સમય છે, હજી પણ જાગો. જો હજી ન જાગે તો આપનું કેવું છે કે ઘણી મોટી, ન માત્ર ગુજરાતની અંદર, મતલબ કે રાજકોટની અંદર, પણ ગુજરાતની અંદર ભરૂચ છે, અંકલેશ્વર છે, કે મોટી મોટી જીઆઈડીસીઓ આવેલી છે. અને અમારા અમદાવાદની જ વાત કરીએ તો પૂર્વની અંદર વટવા, રામોલ જેવા વિસ્તારો છે કે જ્યાં કેપેસિટી બહાર પણ એ અમુક પદાર્થો, જે જ્વલનશીલ પદાર્થો જે રાખવા જોઈએ નોર્મ્સ પ્રમાણે, એના કરતા વધારે રાખે છે. અને અમારા તો ફાયર ઓફિસર એક હતા, ચીફ ઓફિસર, એવું કહેતા હતા કે જો આ ફેક્ટરીની અંદર આગ લાગે ને એમાં જો બ્લાસ્ટ થાય ને તો અડધું પૂર્વ અમદાવાદ ઉપાડી લે. જો હજી પણ આ ચેકિંગ જો નહીં થાય તો ગોપાલ જેવી તો અનેક તો હજી કેટલા દાખલા આપી શકે એમ છે. જુઓ, આપની જાણ ખાતર રાવલ સાહેબ, આ લોકોને ધ્યાન જે છે એ કર્મચારીઓની સલામતીમાં નથી, એટલું વીમો પકાવવામાં હોય છે. આ પાર્ટ 2 છે, લખી રાખજો. કેટલાય ઉદ્યોગપતિઓ એવી રીતે, મેં તમને કીધું, સ્પ્રેડ થયેલા ધંધા, જે ધંધામાં એની પ્રવીણતા હોય, જે ધંધામાં એની આવડત હોય, કૌશલ હોય, વર્ષોનો અનુભવ હોય, એમાંથી નવી પેઢી બહાર આવે અને એ એમ કે ના ના ના, અમારે પેટીસ તળવી નથી, અમારે ફ્રેન્ચ બનાવવા નથી, અમારે પાપડ કરવા નથી, મસાલા કરવા નથી, વેફર્સ તળવી નથી, નૂડલ્સ બનાવવા નથી, અમારે તો કઈક નવું કરવું છે, એમ કરીને અલ્ટ્રા મોડર્ન ઓફિસ બનાવે. કારણ કે ભૂરકી છાંટવાની અને સમાજને હંમેશા આંજી દેવાની આ જ ઘટના હોય છે મોટા ભાગે. એટલે એ લોકો શું કરે છે, પોતાના ધંધાથી વિપરીત બીજે ક્યાંક આકર્ષાઈને અલ્ટ્રા મોડર્ન ઓફિસ બનાવીને ધંધો શરૂ કરે. અને બીજું, કોઈને સમણા જે છે ને જોવા બધાયને છે, સાકાર કરવા માટે થઈને જાગવું નથી. સમણા જોવા છે બહેતરીન, પણ એને સાકાર કરવા માટે થઈને કોઈએ જાગવું નથી. અને પછી ધબોય નમાહ કરીને ખાપકે બેસે 5 કરોડ રૂપિયામાં, અને પછી આવા કાળા ધોળા કરવા પડે, કાંઈ દેવાળું ફૂકે, અને કાં આગ લગાડવી પડે, અને કાં તંત્રની સામે છાજ્યા કરે, કાં ટીઆરપી કાંડ જેવું આપણે કરુણાંતિકાના સાક્ષી બનવું પડે. તો સવાલ એટલો છે, જેમ આપે પ્રશ્ન પૂછ્યો કે કોઈ શું કામ ક્યાંય આમાંથી ધડો લે, બીજા યુનિટ વાળા નહીં લે, શું કામ? એનું જેમ એનું ધ્યાન છે ને, એ ઓલા કે ને કે પનહારી કો ધ્યાન લેગો મટકી, એમાં એનું ધ્યાન મટકી ઉપર, વીમો પકાવી લેવા માટે થઈને જે કરવું ઘટે એ કરશે. બાકીના કાગળિયા ડેવલપ, અત્યારે આ કેસમાં પણ આવું જ થશે. હમણાં નુકસાનના આંકડો સૌથી પહેલા તમે જો, આગની ઘટનામાં હંમેશા એવું જ બને, છાપામાં આવે ફલાણી જગ્યાએ આગ, એટલા કરોડનું. એટલે ભાઈ તમે તાત્કાલિક, તમે પોતે છો એના નોમ, તમે ખબર છે એટલા કરોડનું રૂ, એટલા કરોડ ફલાણું આને તેને, પણ એ એટલા માટે જ કહેવામાં આવ્યું હોય કે અખબારોના કટિંગ પછી ત્યાં એ દસ્તાવેજી પુરાવા તરીકે રજૂ થાય, અને ત્યાંથી વીમો પાકી જાય. વીમા વાળાને પણ ક્યાં નોકરી કરવા જવું છે? ગોલાને ઘેર કેદી ગાયું હતી, દૂધે વાળું કરતા હતા. એ તો ગામનું છે, એટલે ત્યાંથી આવે. એ તમારા મારા જેવા જે પ્રીમિયમ ભરે છે, કારનો સેકન્ડ વીમો ભરીએ છીએ, કે ઘરનો હોમ લોન થી માટે દુનિયાભરના, આપણે તો બધા શું કરતા હોય, બચવા માટે થઈને, ભાઈ ન કરે નારાયણને કંઈક આપણું થાય અજુગતું, તો આપણો પરિવાર બિચારો હેરાન ન થાય, એટલે આપણે પ્રીમિયમ ન ગમે એમ કરીને ઊંચી પાછીના કરીને પ્રીમિયમ ભરતા હોય છે. એટલે એ હરામની આવક ઓલા લોકોને તો બિલકુલ છે, બેઠા બેઠા જ મળે છે. વીમાની તો ડર છે મોતનો. એટલે આવા ઠેકાણે આવા લોકોને જ મળે છે મોટા ભાગે વીમો, તમે જોજો. બાકી આ કાંઈ ઝૂંપડામાં આગ નથી લાગતી,
કોઈ નાની દુકાનમાં આગ નથી લાગતી, લાગે કોઈ દરજીની દુકાન, મોરચીની દુકાન, કોઈ સુથારની દુકાન, કોઈ ગરીબ માટલા વાળાની આગ નથી લાગતી, બધું લાગે. એને પાવલું ન મળે તો શું કે તમે વીમો ક્યાં ઉતરાવ્યો? તો ભલામણ અમે આડકતરા વીમો તો ઉતારી જાય. આ મારી કારમાં, મારી કારનો વીમો છે, 2 વ્હીલરનો વીમો છે, મારો સ્વયં લાઈફ કોન્સ્યુરન્સ વીમો છે. પછી એમાં છે ને બધા લૂપ હોલ્સ કાઢે કે તમે ધારો કે હું કેન્સર થી મરી જાઉં તો એમ કે ના તમને આ કેન્સર થી ફલાણામાં આવે નહીં, તમારે ફલાણું થયું હોત તો લાગત. આવું બધું ટેકનિકલ એરર કાઢે. સવાલ એટલો છે, એટલે કહેવાનો આશય એ છે કે આ આગનું પણ એક કૌભાંડ છે. આપણે એ આગ કબ બુઝેગી એવું ફિલ્મ આવ્યું હતું ને, જ્યાં સુધી વીમા ઉપર ધ્યાન જશે અને તંત્ર અને પ્રજા એ બે પોતપોતાની જવાબદારી ખરેખર નહીં સમજે ત્યાં સુધી આ આગ બુઝવાની નથી. જી છેલ્લો પ્રશ્ન સાહેબ પૂછી લો. માનું કે આ લોકોને વીમો કે આઈપીઓ બહાર પાડવા પડે, પોતાને કર્જમાં છે ડૂબવાની વાતો કરીને 6,000 કરોડ રૂપિયા કે સમથિંગ નો વીમો પાડે. પણ એક વાત અહીંયા એક સ્પષ્ટ, રાજ્ય સરકારે પણ એ પ્રકારે કામ કરવું જોઈએ કે જે અધિકારીઓ છે પોતાની નીતિવત્તાથી કામ કરે, અને જો કામ થશે તો જ આવી ઘટનાઓ અટકશે. કારણ કે એક આપણા એમ કહેવાય કે ગુજરાતની જે અધિકારીઓ છે મોટા ભાગના નસનસમાં ભ્રષ્ટાચાર દોડી રહ્યો છે. કરોડરજ્જુ મારફતે મગજમાં પહોંચે પહેલા એ ઉતારવો જરૂરી છે. જે ઉતરશે તો આવી ઘટનાઓ બનતી છે ચોક્કસથી અટકાવી શકાય. જો ઉમંગભાઈ, તમને ને મને ખબર પડે એના કરતા 1000 ગણી વધુ સરકારને ખબર છે. પણ નથી કરવું એનું શું કરી લેવું? જે તમે દસ્તાવેજ કરાવવા જાય છે રજિસ્ટ્રાર ઓફિસમાં, એ રજિસ્ટ્રાર ઓફિસના અધિકારીને બુદ્ધિ નથી કે કોઈ એક સારા પોશ વિસ્તારમાં આટલા બાય આટલી અથવા તો આટલા ચોરસ સ્ક્વેર મીટરનું મકાન જો માણસ લે તો એનો શું ભાવ હોય એને ખબર નથી. એવું હોય? એને ખબર જ હોય કે આ જે 13 લાખ રૂપિયાનો ભાઈ દસ્તાવેજ કરવા આવ્યો છે એનું મકાન 50 લાખ થી ઉપર જ હોવાનું આ ગેરંટી છે. ત્રીજા ભાગનો દસ્તાવેજ થાય છે. તો તમને ને મને ટપવો પડે એમ સરકારને બુદ્ધિ ન હોય એવું છે? બધી ખબર છે, પણ બધાની પછેડી દબાયેલી છે. બધાએ તમારા ને મારા જેવા અથવા તો આપણાથી પણ સાથી જેટલા ગરીબ કે નિર્બળ કે નિર્દોષ કે જેને કઈ ખબર નથી એને જ નીચોવવા છે. આ બધા માલેતુદાર લોકો છે, હોપીને ખાય છે. એને ખબર છે કે તમે કોઈ સારા અમદાવાદના તમે જુઓ શ્રીજી રોડ ઉપર કોઈ મકાન 25 લાખનું મળે ક્યાંય? 1.5 કરોડમાં મળતું હોય 25 લાખનું દસ્તાવેજ કરવા જાય તો એ કાં સામો પ્રશ્ન નથી પૂછતો કે ભાઈ 25 લાખનું મકાન મળતું, લાવો સરકાર ખરીદી લે અને ગરીબ માણસને દઈ દે. કારણ કે આવું સારા રોડ ઉપર જો 25 લાખમાં મળતું હોય તો સરકારને શું વાંધો લેવામાં? નહીં લે. શું કામ? બધાને ખબર. પાછી આ તો મેં કીધું ને, દુનિયામાં ભ્રષ્ટાચાર કયો કે જે કઈ કયો તે ખરાબી કયો, વ્હાઈટ કોલર જોબ, જે ભણેલા ગણેલા પોતાની જાતને કે છે, જે તંત્રવાહકો પર જે સવાર છે, એવા પાપી લોકોએ જેટલો કૌભાંડ નથી કર્યું એટલું કોઈએ નથી કર્યું. ના ગરીબ માણસો તેના પીડામાં જ ખપે છે. તમારી જાણ ખાતર વિજય માલ્યાઓ જ પૈસા ખાઈને વયા જાય છે, કોઈ ગરીબ માણસ નથી વયા જતા. કૌભાંડ 6,000 કરોડ રૂપિયા ખાઈ જાય ભૂપેન્દ્ર ઝાલા જ ખાઈ જાય. ખ્યાતિના ડોક્ટરો જ 12-15 માણસને મારી નાખે છતાં એ વીઆઈપી ટ્રીટમેન્ટ પામે. તમે જો મોટા માણસનું કઈ થતું જ નથી. જયસુખભાઈ આરામથી 150 માણસ મરી જાય, 2-3 મહિના ચૂંટણી ટાણે ક્યાંક ગાયબ રહે. એને હાચવવા વાળા છે એ પાછા ગુનામાં મદદગાર ગણાતા નથી. એ જયારે પાછા પ્રગટે તેવો શ્રી પ્રગટે ત્યારે બધા એને આગતા સગતા કરે. હમણાં જો એનું આખું સન્માન થયું ને, તો લોહીથી ને લાડુથી ને બધેથી એને બધા જોખવામાં આવ્યા. એટલે મોટા આપણે કહીએ ને, સમરથ કો નહીં દોષ ગુંસાય. ગરીબ માણસો હોવું, ગરીબ હોવું, તમારા છેડા ન હોવા, આવું સાચું બોલવું, અને પછી સત્યાનાશ કોઈ આપણો તો હોય નહીં. આપણને બી તંત્ર ગમે એમ કરીને આકડી ફીટમાં લેવો તો લઈ લે. એ તંત્ર પાસે બધું આ રાક્ષસી તંત્ર છે. આખી માયા રાક્ષસી છે સાહેબ. ભણેલા ગણેલા છેડા અડાડનારા મોટા ઉદ્યોગપતિઓ એકબીજાના બધા ચૂંટણી ફંડ આપતા હોય તો ક્યાંથી કહી શકે કે તમે આ 50 લાખનું મકાન 13 લાખમાં નહીં વેચી શકો, ઓનના પૈસા લઈ નહીં શકો? ક્યાંથી કે ઓલા દેતા હોય બધું એને, જે કઈ એને ચારો જોતો હોય. એટલે આ તો ગરીબ દેશમાં ગરીબ, આ બધી જેટલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ બિચારા આપણું બંધારણ રચીને ગયા છે, સૌથી વધુ એનો અપમાન જો કરતા હોય તો શાસક પક્ષથી માંડીને બધા ભણેલા ગણેલા શિક્ષિત આ બધા જ લોકો કરી રહ્યા છે. તમે જુઓ, વકીલ રાખીએ છીએ, આમ આપણે કહેવાય શું કે ભાઈ દરેકને પોતાનો અધિકાર છે કે નિર્દોષ સાબિત કરવાનો. પણ જયારે તમને ને મને દીવા જેવું સ્પષ્ટ છે કે હજારો માણસોની સામે સુરતમાં ભાઈએ દીકરીને કાપી નાખી, આપણે જોયું, લાઈવ જોયું, એનાથી વિશેષ તો શું હોય? તો એનોય પાછો વકીલ.
આ 6,000 કરોડ ખાઈ ગયા તો એનોય પાછો વકીલ, વકીલ. ખાઈ ગયા ઉઠી ગયા બધું સત્યાનાશ કરે તો એનોય વકીલ. એવી રીતે તમે આજે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું કામ રાખી છીએ? કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આજ સુધીમાં કીધું કે ભાઈ તમારી ખરેખર આવક આટલી છે, સરકારને તમારે આટલા દેવા જ પડશે, હું કાળા ધોળા કઈ નહીં કરું, એવો કોઈ નીતિવાન મળ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ? તમે કહો કે મારે કોઈ પૈસા ભરવા નથી સરકારને, એટલે એ કાળા ધોળા તમને કહીને બુદ્ધિપૂર્વક ચોપડામાં ચિતરી નાખે. અને પછી આપણે પાછા શું કહીએ, અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, રોડમાં ખાડા પડી ગયા છે. ભલામણ તમારે કઈ દેવું નથી તો સરકાર જાદુગર થોડી હોય. એટલે મૂળ બધાને બધી ખબર છે, લઈ લેવું બસ, દેવું કઈ નથી. એટલે આ બધો ડખો છે ભાઈ. જી ચોક્કસ. આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ કરીને મેન વાત એવી છે કે પહેલા મનમાં આગ લાગે છે અને પછી ફેક્ટરીઓમાં, અને સમર્થ જે હોય એને કોઈ દોષ આપવાની જરૂર ક્યાંય કોઈને દેખાતી નથી. એટલા માટે જ આ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની એક પછી એક કહાનીઓ બહાર આવે છે. અને ક્યાંક ગોપાલ નમકીનમાં જે આગ લાગી, થોડા સમય પહેલા એક આઈપીઓ પાડે છે હજારો કરોડ રૂપિયાનો, અને એવું કહેવા માંગે છે અમે કર્જમાંથી બહાર નીકળવા માટે પૈસા માંગી રહ્યા છે. તો સાહેબ, 2000 લોકોના પરિવારને તમે નિભાવી રહ્યા છો. પરિવારની જવાબદારી તમારા શિરે હોય છે. અને જ્યારે તમારી ફેક્ટરીની અંદર અથવા તો તમારા આઉટલેટની અંદર, તમારા પ્લાન્ટની અંદર કોઈ પણ પ્રકારની આ ઘટના બને તો પૂછવાનો અધિકાર પણ પરિવારજનો રાખે છે. ત્યારે તમે લાજવાની બદલે ગાજો છો. એનો મતલબ એ સ્પષ્ટ છે કે ગોપાલ નમકીન ક્યાંક કાન ઊંધો પકડવાની અથવા તો પકડાવવાની કોશિશ કરી રહી છે. અને ક્યાંક ને ક્યાંક જેમ જગદીશ મહેતાનું કહેવું છે કે અમને એક ભીતિ હંમેશા રહેતી કે માર્ચ મહિનો શરૂ થાય, એન્ડિંગ આવે એટલે અમને થાય કે ક્યાંક આગ લાગશે, અને 1-2 દિવસમાં સમાચાર મળે કે આ આઉટલેટની અંદર આગ લાગી. એવી જ ક્યાંક ઘટના ગોપાલમાં પણ બની તો નવાય નહીં. અને એટલા માટે એક પછી એક રાજ છે એ ગોપાલ નમકીનના જગદીશ મહેતાએ ખોલી કાઢ્યા.